સાહેબ, હવે હું ગુજરાત તરફ નહીં જોઉં, મને માફ કરી દો. હવે મારાથી આ ભૂલ નહીં થાય. આ શબ્દો છે એ નરાધમના, એ જલ્લાદના કે જેણે આટકોટમાં એક 6 વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યું. એટલું જ નહીં, બાળકીના ગુદાના ભાગે લોખંડનો સળિયો નાખીને તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી. ત્યારે આ આરોપી દ્વારા આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ લઈ જઈ રહી હતી તે દરમિયાન ધારિયાવાડા હુમલાનો પ્રયાસ કર્યો. તેના બદલામાં પોલીસે ગોળી ઝડપી. ત્યારે શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં 2 દિવસ અગાઉ એક બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો, જેમાં હેવાનિયતની હદ વટાવતો આ કિસ્સો હતો. એમાં આરોપી રામસિંહ છે તે એટલો જલ્લાદ બની ગયો કે તે બહારથી મજૂરી અર્થે આવેલા આ જે પરિવાર હતા તેમાં એક બાળકી હતી, તે બાળકીને અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કરે છે. એટલું જ નહીં, હેવાનિયતની હદ તો ત્યાં વટાવે છે કે તે બાળકીના ગુદામાં સળિયો લોખંડનો નાખી દે છે. આ ઘટનાથી બાળકી લોહીલોણ હાલતમાં કણસતી હતી. જ્યારે પરિવારને તેની બહાર ન મળતા આજુબાજુ તપાસ કરવામાં આવતા બાળકી ખેતરમાં પડેલી જોવા મળી હતી. આ જોઈને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ઘટના બાદ પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી ને આ ઘટનામાં જે નરાધમ હતો તેની પોલીસે ધરપકડ પણ કરી. ધરપકડ કર્યા બાદ આજે પોલીસ જ્યારે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ જઈ રહી હતી, આ દરમિયાન આરોપી આટલેથી બાજ ના આવ્યો. તેણે પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો, જેના જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું અને આરોપીના પગના ભાગે ગોળી વાગી. આ ઘટનામાં આરોપી માફીની ભીખ માંગતો જોવા મળી રહ્યો છે. તે કહી રહ્યો છે કે સાહેબ, મને માફ કરી દો. હવે હું ગુજરાત તરફ જોઈશ પણ નહીં, હવે હું ક્યારેક ગુજરાત આવીશ પણ નહીં. તે પ્રકારના તેના શબ્દો સામે આવ્યા છે. પહેલાં તો આ વિડીયો જુઓ. आप मेरे से भूल गए, दोबारा कभी भूल नहीं करूँगा और कभी कहीं गुजरात में कभी आएंगे भी नहीं, देखेंगे भी नहीं. आज से माफ कर दो, हाथ जोड़ो तुम्हारे. હાલ જેવી રીતે આ આરોપી છે તે હવે ભીખ માંગી રહ્યો છે માફીની અને પોલીસ સામે રડી રહ્યો છે. ત્યારે પોલીસ દ્વારા પણ તેની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે. તેને આ નરાધમે જે કૃત્યને અંજામ આપ્યો છે, હવે તેની અસલી જગા જેલ છે અને ફાંસીનો ફંદો છે. તેના માટે જ હવે પોલીસ દ્વારા આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થાય, મજબૂત ચાર્જશીટ થાય તે માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ગઈકાલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પણ નિવેદન આપ્યું હતું ને રાજ્ય સરકાર છે આ બાબતે ખૂબ જ સક્રિય છે. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી થશે તે પ્રકારની વાત તેમણે નિવેદનમાં કરતાં કહ્યું હતું અને પીડિત પરિવારને તેમણે આશ્વાસન પણ આપ્યું હતું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા